હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય દાડમાં દાદા. આજે અમે આવી ગયા છીએ કાતરોડી ગામથી થોડાક દૂર કે ડુંગરા વિસ્તારમાં, ત્યાં ધોમગીરી બાપુના આશ્રમે. તો ચાલો દર્શન કરવા જઈએ. તો મિત્રો, જય માતાજી. આપણે બાપુ પાસે જાણીએ માતાજીનો ઇતિહાસ. હા, 10 વર્ષ ત્યાં અમારે સ્થાપના કરી અમે. કઈ પહાડ જ હતો ખાલી. પછી અમારા ગુરુજીનો આદેશ થયો મોરબી. ગુરુ અમારા આત્મારામ બાપુ છે મોરબી, આશ્રમ છે ને 400 ગાયું. પછી આદેશ થયો એટલે પહાડ ઉપર આવ્યો અને વસાવ્યું. આમ જૂનો પહાડ છે, પોળો છે, આખો ગુફાયું છે આમાં. પછી આની ઉપર વસવાટ કર્યો અને ગુરુજી આવી ગયા 5 વખત. બસ 10 વર્ષ ત્યાં સ્થાપના કરી અમે. કોઈ વસ્તુ મંદિર કોઈ વસ્તુ નહીં, રહેવાનું જ નહોતું, કોઈ વસ્તુ નહીં. બધું ધીમે ધીમે રિપેરિંગ કરી અને હું બનાવ્યું, પછી આશ્રમ બનાવ્યો. પછી અને બીજું એક બાપુ કે તમે આ ગાયોની સેવા બહુ સારી કરો. હા, ગાયો અમારે શું છે, પછી ઈ ગાય રહી ને એ અમારા કૃષ્ણ ભગવાન ની જેમ એટલી વાલી અમને. જેને હનુમાનજી મહારાજ ગાય ચારવા જાય 5 વાગે આવે સરાવા સણ ભેગા જ હોય. અમે સેવા પહેલેથી જ નાનપણથી ગાયની સેવા. અત્યારે મારી પાસે 60-70 મણ ભૂખરી પડી છે અત્યારે. હા, આજુબાજુ ગામમાં બધી ખબર. હા, જેસરમાં વધારે, જેસર પેલા. બીજા લંપી વાયરસમાં બધા ગામડે જતા ફરતા, બધા ગામડે. અને બાળકો જમાડવાનું બધી પ્રાથમિક શાળા, ટોટલી જગ્યાએ બધી ટોટલી તાલુકામાં કોઈ બાકી નહીં.
બધે જમાડવા જઈએ. ઈ ચાલુ છે કામ હજી. કાલ રાતે ગારિયા સાથે દૂધ પાવા ગયા હતા. દૂધ હા, કૂતરાઓને. કૂતરાઓને. ગાયને ઉકળી, કૂતરાને દૂધ હમ. કાયમ પાવાની. ઉકળી નાખવાની. ત્યાં 2-3 જણા રાખ જેસરમાં છે એ કાયમી પાય. કાંઈ હા, અહીંયા ખાતું ખોલેલું છે. એ પૈસા રે કાંઈ આપી દેવાના પૈસા. કાયમી પાવાની. એ છોકરો કાયમી પાય એમ. છે. ધંધો કરે દુકાન ને એવું છે. ડેલી ને કોઈ નો આપે ત્યારે મેં કીધું અમારા નામનું પાઈ દેવાનું. ભલે ભલે સીતારામ બાપા, સીતારામ બાપા, સીતારામ સીતારામ. અમારે એને ઓલા મોલબી વાળા એમ કે છે ને હવે રાખજો ગમે એટલું જોઈ જાય તું દે ઓનલાઈન કરી ઓનલાઈન કે તારે જે ભાવે છે ને શું કરો ઓલા મોલબી વાળા કે હે તો તારા નંબર લાઈ ખાતા એ તારા હે ને થોડા કોઈ કે બોલી જવાનું એટલે પૈસા તારા ખાતા પડી જાય ઓલો રોહિતભાઈ છોકરો કોનો ઓલો આપડા છોકરી ધોમગીરી બાપુ આશ્રમ કાતરોડી એમ તો કે બાપુનું કામ જો કે જોરદાર છે એમ કે ગાયોને ઉખડી બનાવીને ખવડાવવી, બાળકોને બટુક ભોજન કરાવવું. અને અમારા ગામમાંથી ઘણી વખત જોઈએ ને તો અવારનવાર અહીંયા ટેમ્પો ભરી ભરી અને સેવામાં આવતા હતા. તો ખરેખર શું કહેવાય કે અમને પણ એવું થયું કે નહીં, અમે પણ જ્યાં જઈ ધોમગીરી બાપુની મુલાકાત લઈ, પછી ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને કેવું પ્રાકૃતિક સૌંદર્ય છે એ અમે નિહાળીએ એમ. જોકે અમારી આ પહેલી જ મુલાકાત છે, અમે ક્યારે અહીંયા આવ્યા નહોતા, પણ આ બધું જે બાપુની બધી વાત સાંભળીને પછી અમને આમ જિજ્ઞાસાથી ખરેખર અમારે અહીંયા જવું છે એમ. તો અમે પહેલી વખત આવ્યા છીએ અને ખરેખર અહીંયા એક વખત મુલાકાત લીધા જેવી છે. માતાજી ખોડિયારમાં બેઠેલા છે અને ધોમગીરી બાપુ જોકે એની સેવા કરે છે અને ખરેખર બહુ હૃદય સ્પર્શી જાય એવી બાપુની સેવા છે. અને ખરેખર તમે પણ અવશ્ય આવો અને એની મુલાકાત લો. પ્રાકૃતિક સૌંદર્ય બહુ મસ્ત છે અને ડુંગરાની ટેકરી ઉપર મંદિર શું કહેવાય કે આવેલું છે, એટલે બહુ મજા આવે એવું છે એમ પ્રાકૃતિક સૌંદર્ય. નમસ્કાર. તો મિત્રો અહીંયા એક યાત્રિક ભાઈ આવ્યા છે, આપણે એની પાસે જાણીએ. તમારું ગામ કયું? ગાધકડા. તો નામ? જયસુખ. તમે આ મંદિરમાં આવો કેવી તમને આનંદ આવે? બહુ સારું લાગે છે અને એટલામાં જોવાલાયક સ્થળ હોય તો આ બહુ સારું છે. હા, અહીંયા કેટલી ફરવા આવેલા કે પહેલી ફરવા? પહેલી વાર જાય. કેવો આનંદ આવે છે? બહુ સારું છે. આજુબાજુમાં કુદરતી દ્રશ્ય જોવા મળે છે. અમે અહીંયા ધાર્મિક સ્થળ ઉપર જોવા આવ્યા છીએ, અમને સારું લાગ્યું છે અને બધા સહપરિવાર સાથે આવ્યા છીએ અને અમારું ગામ ગાધકડા છે. અહીંથી હવે અમે નેમિનાથની મઢીએ જવાના છે. ભેદ ન જાણે પદ ન પરખે પારખ કા, ભીતર બ્રહ્મ સનાતન બોલે અંક ન સમજે અણગણ કા, ભૂલિયા દુનિયા ભેદ ન જાણે, જાકા જીવાડ્યા સબ કોઈ જીવે, स्वरूप है सब चेतन का, जाहिर रीते करे श्रेष्ठा, अद्भुत खेल है ओहम का, भूलिया दुनिया भेद न जाने. તો મિત્રો, ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જ્યારે આવો ત્યારે કાતરોડી ગામે અવશ્ય આવજો. સોમગીરી બાપુના આશ્રમ અહીં એક કુદરતી નજારો છે, બહુ મજા આવે એવું છે. તો અવશ્ય કરો આવજો. જય માતાજી.